નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આ વિડીયોમાં ધોરણ 1 થી 5નું મેરિટ કેટલું રહેશે, ધોરણ 6 થી 8ના તમામ વિષયો એટલે કે સામાજિક વિજ્ઞાન છે, ગણિત વિજ્ઞાન છે, તો આનું કેટલું મેરિટ રહેશે એની વાત કરશું। તો સાથે આ જે મેરિટ અનુમાન છે લેટેસ્ટ જગ્યાઓ પ્રમાણે આપણે કરી રહ્યા છીએ, તો અનુમાન નથી પણ વિશ્લેષણ છે। આપણે અગાઉ શિક્ષણ સહાયકમાં જે પણ અનુમાન રજૂ કર્યા હતા એમાં આપણે 90 થી 95% આપણે કહ્યા એમ પ્રમાણે રહ્યા છે। સાથે હું તમને 5 મહિના પહેલાં પણ જે પણ વિડીયો બનાવ્યા હતા એમાં કહ્યું હતું કે એસએસની જગ્યાઓ 2600ની આસપાસ આવી શકે તેમ છે। તો એસએસની જે જગ્યાઓ છે 2619 આવી છે। સાથે ગણિત વિશે તમને 2200 જગ્યા મેં કહી હતી કે 2100 થી 2200 વચ્ચે આવશે, તો 2255 આવી છે। ઉપરાંત ભાષામાં આપણે 525 જેવી જગ્યાની વાત કરી હતી, તો એના બદલે 531 જગ્યાઓ આવી છે। તો મેરિટ અનુમાન માટે આપ જૂના વિડીયો જોશો તો પણ કોઈ ફરક નથી વધારે। નવા વિડીયોમાં ખાસ ફરક એટલો છે કે ઓબીસીની જગ્યાઓ ધાર્યા કરતાં ઓછી આવી છે, તો એના લીધે આપણા મેરિટ અનુમાનો જે હતા એમાં થોડો ફરક પડે એવો છે। તો આ વિડીયો આપણે જોઈ લઈએ કે કેટલો ફરક પડી રહ્યો છે। તો આ અનુમાન કઈ રીતે બનાવ્યું છે, તો અનુમાન નથી પણ વિશ્લેષણ છે। તો જે આમાં કુલ 3 શરતો છે। તો જે પણ ભરતી પડે છે એમાં ટોપ મેરિટવાળા દાખલા તરીકે 1000 જણ છે, તો એ ટોપ મેરિટવાળા જે 1000 જણ છે એ જનરલ જેવી કોઈ કેટેગરી હોતી નથી, એમાં તમામ કેટેગરીના ઉમેદવારો લઈ શકે છે। તો એના લીધે જે બાકીની કેટેગરીના ઉમેદવારો હોય છે એમને ફાયદો મળતો હોય છે, એટલે કે ઓબીસીવાળા દાખલા તરીકે 1000 જગ્યાઓ છે તો એમાંથી 500 જણા એમને જનરલમાં મળે। તો આ રીતે જનરલ કેટેગરી કરતાં બાકીની કેટેગરીનું મેરિટ નીચું આવતું હોય છે। તો આપણે પહેલો ક્રાઇટેરિયા એ છે કે જનરલના લીધે મેરિટ નીચું જાય, એટલે કે જનરલ કેટેગરીમાં અન્ય ઉમેદવારોને મળવાના લીધે મેરિટ નીચું જાય, એક કારણ આ છે। બીજું કારણ એ છે કે જે તે કેટેગરીની જગ્યાઓ આવે તો એના લીધે પણ મેરિટ નીચું જતું હોય છે। તો દાખલા તરીકે 500 ઓબીસીમાં પહેલાં ગયા, તો 500 એ છે। દાખલા તરીકે ઓબીસીની જગ્યાઓ 200 આવી છે, તો 700 જણ ઉમેદવાર આ લાગે। અને બીજું એ છે કે ક્રમિક ભરતી અત્યારે તમને એમ લાગશે કે નથી થઈ રહી, પણ જે ક્રમિક ભરતી છે એ ધોરણ 12નું લિસ્ટ એલોટમેન્ટ લિસ્ટ આવી ગયું છે, સાથે ધોરણ 9-10નું જે લિસ્ટ છે તો ત્યાં પણ ટોપ મેરિટવાળાનું યાદી આવી ગઈ છે, એટલે એમને ખબર પડી જશે કે શાળા મળી રહી છે કે નથી મળી રહી। ધોરણ 12માવાળાને એલોટમેન્ટ એટલે કે કયા મેરિટ નંબર કઈ કેટેગરીમાં એમને મળ્યું છે એ પણ નક્કી થઈ ગયું છે। તો ક્રમિક ભરતી નિમણૂક ઓર્ડરની રીતે નથી થઈ, પણ આમ મહદઅંશે ક્રમિક ભરતી થઈ ગઈ છે। હવે બીજી વાત એ કરું કે ક્રમિક ભરતી હજુ પણ જ્યાં બાકી છે, અમુક લેવલમાં બાકી છે, તો એ છેલ્લે જ્યારે પણ આ ભરતીઓ પૂરી થશે તો વેઇટિંગ લિસ્ટ આવશે। તો વેઇટિંગ લિસ્ટમાં જે પણ ઉમેદવારો દાખલા તરીકે કોઈ જિલ્લા પસંદગી કરી લીધી છે અને શાળા પસંદ પણ કરી લીધી હોય પરંતુ શાળામાં હાજર ના થાય, તો આ રીતે આવું ઘણું બધું બનશે ને। એ બધા જ ઉમેદવારો જે ક્રમિક ભરતીમાં લાભ લેવા માંગે છે એ બધા જ ઉમેદવારો છેલ્લે વેઇટિંગ લિસ્ટ સુધી જે પૂરેપૂરું ચિત્ર છે ક્લિયર થઈ જશે। જે 11-12માં જવા માંગતા હશે જતા રહેશે, 9-10માં જેને 6 થી 8 છોડી 9-10માં લેવું છે એ પણ જતા રહેશે। તો એ વેઇટિંગ લિસ્ટમાં જે ક્રમિકતા છે એ જળવાશે। એ જળવાવાનું કારણ એ છે કે ભરતી એકદમ નજીક છે, એટલે ઉમેદવારો ક્રમિકતાનો લાભ લીધા વગર જરાય રહેવાના નથી। આ અત્યારે બની શકે છે કે આપણે ફર્સ્ટ રાઉન્ડમાં ધારતા હોઈએ કે મને ક્રમિકતાનો લાભ મળે, તો એનો નહીં મળે, પણ જે વેઇટિંગ લિસ્ટ છે એમાં તમને મહદઅંશે 50% લાભ મળી જશે। અને 50% જે લાભ તમારે ક્રમિકતાનો લેવાનો છે એ લાભ જે છેલ્લો રાઉન્ડ બહાર પડશે ત્યાં સુધી તમને મળી જશે। તો આ રીતે તમારો ક્રમિકતાનો લાભ જે છે એ ક્યાંય જતો નથી, તમારી પાસે જ રહેશે। એટલે કે વેઇટિંગ સુધી ક્રમિકતાનો લાભ જે છે, જે ઉમેદવારોને જે સારી નોકરી પસંદ કરવાની છે ત્યાં જતા રહેશે, એટલે તમારી જે ક્રમિકતા છે એ રહેશે જ। હવે આપણે મેરિટ ક્યાં કેટલું રહેશે એની વાત કરી લઈએ। તો સૌ પ્રથમ આપણે ધોરણ 1 થી 5ના સામાન્ય પ્રવાહની વાત કરી લઈએ। તો કુલ જગ્યાઓ 7000 થઈ છે અને આપણે આ જે અનુમાન મૂકીએ છીએ તમામ જગ્યાઓને કવર કરી છે, એટલે કે કચ્છની ભરતી સાથેની જગ્યાઓ। તો આ પ્રમાણે મેરિટ કેટલું રહેશે એની આપણે વાત કરી લઈએ। તો જે વિજ્ઞાન પ્રવાહ છે એની વાત આપણે પછી કરીએ છીએ, અત્યારે સામાન્ય પ્રવાહની વાત કરી લઈએ। તો જે ઓપન કેટેગરી છે એમાં ધોરણ 1 થી 5ની હાલ આપણે વાત કરી રહ્યા છીએ। તો ધોરણ 1 થી 5માં મેરિટ કેટલું રહેશે એની આપણે વાત કરીએ છીએ। તો ધોરણ 1 થી 5માં કુલ 7000 જગ્યાઓ છે, એનાથી તમે બધા અવગત છો।
અને જે જગ્યાઓ કુલ જનરલમાં જગ્યાઓ છે એ બધી થઈને જે જગ્યાઓ છે એ 2488 આવી છે. એટલે કે જનરલની 5000ની ભરતીમાં જગ્યાઓ સારી આવી છે, સાથે કચ્છની ભરતીની જગ્યાઓ પણ આવી છે. તો આ રીતે જનરલ કેટેગરીની જે જગ્યાઓ છે બહુ સારી જોરદાર થઈ રહી છે. તો જે 1 થી 5નું મેરિટ છે એ મેં જૂના વિડીયો બનાવ્યા છે, એમાં આપને સમજાવી દીધું છે કે ઘણા બધા જનરલ કેટેગરીમાં લે છે, ઘણી બધી કેટેગરીની જગ્યાઓ છે એમાં મળતું હોય છે. ઘણા બધાને ક્રમિક ભરતી છે, રિપીટર છે, જિલ્લો ન મળવાને લીધે પગારમાં નુકસાન જતું હોવાને લીધે પેન્શનમાં નુકસાન જતું હોવાને લીધે ઘણા બધા ઉમેદવારો બાકાત થતા હોય છે. તો બધા જ કારણોના લીધે આપણે આમાં સામેલ કર્યા છે ને અત્યારે હું તમને ઇન શોર્ટ મેં આ કારણોનું વિશ્લેષણ કર્યું છે, અલગ એના માટે રફ કામ કર્યું છે. એ વિડીયોમાં તમને નથી બતાવતું, તો એ રફ કામ સાથેનો વિડીયો છે. અને તમારે એ વિડીયો જે મેરિટ છે એની માત્ર ને માત્ર 5 દિવસ રાહ જોવાની છે. એટલે કે 17 તારીખથી એમ તમારા કોલ લેટર નીકળે છે, એટલે હવે તમારે વધારે રાહ નથી જોવાની. અને 6 થી 8 વાળાને 30 તારીખે નીકળી રહ્યા છે. તો નજીવો ફેરફાર છે, થોડી ધીરજ રાખી લો, બધાનું સારું થશે. તો હવે આપણે 1 થી 5ના મેરિટની વાત કરીએ તો જનરલ કેટેગરીનું મેરિટ કચ્છની ભરતી વધારે આવવાના લીધે છેલ્લે 65.15 સુધી જશે. તો જનરલ કેટેગરીનું 65.15. એસસી કેટેગરીના આપણે મેરિટની વાત કરી લઈએ તો એસસી કેટેગરીનું જે મેરિટ છે 1 થી 5માં 64.50 સુધી. તો એસસી કેટેગરીનું 64.50. હવે આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો જે એસટી કેટેગરીનું મેરિટ છે ત્યાં ઉમેદવારો આ વખતે મળવાના નથી, કારણ કે એસટી કેટેગરીની બહુ જોરદાર જગ્યાઓ આવી છે. તો છેલ્લો ઉમેદવાર છે એ પણ લાગી જશે. તો આ રીતે એસટી કેટેગરીનું ધોરણ 1 થી 5માં 54 મેરિટ રહેશે. હવે આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીને આપણે તમને શરૂઆતથી કહી દીધું છે કે જગ્યાઓ સારી આવે છે, પરંતુ આ વખતે જે જગ્યાઓ છે 10% પ્રમાણે આવી છે. એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ક્યાંય જગ્યાઓ વધારે નથી આવી. તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કચ્છની ભરતી સુધી તમામ ઉમેદવારો લાગી જશે, અને એવી સ્થિતિ પણ આવશે કે ઉમેદવારો ના પણ મળે. તો છેલ્લા ઉમેદવારનું જે મેરિટ છે 55 એટલા સુધી રહેશે. તો આ રીતે ધોરણ 1 થી 5માં જે મેરિટ છે આટલું રહેશે. સાથે મહિલાઓની વાત કરી લઉં તો દરેક તબક્કે મહિલાઓને 33% અનામત મળ્યું છે અને જગ્યાઓ પણ સારી છે. સાથે બીજો ફાયદો એ છે કે મહિલાઓને જનરલમાં પણ મળશે. તો આ રીતે મહિલાઓનો જે 33% આ છે અને બીજા 17% જેવું છે, એટલે મહિલાઓનો લાભ 50% મળશે. એટલે મહિલાઓનું મેરિટ જે છે એમની સંખ્યા પણ શિક્ષકમાં ખૂબ હોય છે. તો મેરિટમાં મહિલાઓનો મેરિટમાં કોઈ ફરક પડતો નથી. માર્જિન 10 થી 15 પોઈન્ટનું હોઈ શકે છે, બાકી મોટી ભરતીમાં કોઈ માર્જિન રહેશે નહીં. નાની ભરતી હોય તો આવું માર્જિન બનશે, દાખલા તરીકે ભાષામાં આવું સીન થઈ શકે છે. તો મહિલાઓનું જે મેરિટ છે એ આ જે કેટેગરી પ્રમાણે ગણાવ્યું છે એ સેમ એટલું જ રહેશે. હવે આપણે સાયન્સવાળાની વાત કરી લઈએ તો સાયન્સવાળાની જગ્યા સામે ભરતી મોટી છે, તો સાયન્સવાળા જેટલા પણ છે એટલા લાગી જાય એવી આપણે સંભાવના રાખીએ છીએ, કારણ કે સાયન્સના ફોર્મ આ વખતે 300ની આસપાસ ભરાયા છે. એમની જે જગ્યાઓ છે એ જગ્યાઓ બહુ સારી છે, 750ની આસપાસ જગ્યાઓ છે. તો કચ્છની ભરતી સુધી સાયન્સવાળા બધા જ લાગી જશે એવી અપેક્ષા છે. હવે આપણે ધોરણ 6 થી 8ના એસએસના મેરિટની વાત કરી લઈએ તો એસએસમાં આપણે 2600 જગ્યાની આસપાસ આવશે. એટલે કે કુલ 3100 ખાલી છે, એના લીધે 2600ની આસપાસ આવશે. તો એની જગ્યાએ 2619 જગ્યાઓ આવી છે. તો હવે કેટલું મેરિટ રહે એની આપણે વાત કરી લઈએ તો એસએસમાં આપણે ધાર્યા કરતાં આ વખતે એક ફરક એટલો પડ્યો છે કે જે ઓબીસીની જગ્યાઓ હતી એ ઓછી આવી છે. તો એના લીધે મેરિટમાં થોડો ફરક પડશે એવું આપણને લાગી રહ્યું છે. તો કેટલો ફરક પડે છે એની આપણે વાત કરી લઈએ. એટલે કે ઓબીસીનું મેરિટ આપણે જે અનુમાનો જૂના હતા એનાથી 0.50નો ફરક પડી શકે તેમ છે. તો આ જે મેરિટ છે એમાં આપણે સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ જે કુલ 7000ની ભરતી છે, તમામ 7000 જગ્યાઓની આમાં આપણે ચર્ચા કરેલી છે. એટલે કે કચ્છની જે અલગ ભરતી આવી છે એની 1600 જગ્યાઓ અને 5400 જે જગ્યાઓ આની વધી છે, તમામ જગ્યાઓ આધારે આપણે મેરિટ અનુમાન કરીએ છીએ.
એટલે કે કોઈ અલગ નથી. તો આ નજીવા જે કોલ લેટર હમણાં 30 તારીખે આવવાના છે, તો એમાં તમને એવું લાગશે કે મેરિટ હું કેમ ના આવ્યો, તો તમે બાકીના જે છે એ કચ્છ ભરતીમાં આવી જશે. તો એ રીતનું આપણું મેરિટ અનુમાન છે, એટલે કે 7,000 જગ્યા ઉપરનું છે, 5400નું નથી. તો સામાજિક વિજ્ઞાનમાં આ 7,000 જે જગ્યાઓ છે એમાંથી 2619 જગ્યાઓ આવી છે. તો આ જગ્યાઓ બહુ સારી જગ્યાઓ છે. ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે આ વખતે આવી છે. તો કેટલું મેરિટ એની આપણે વાત કરી લઈએ. તો જે ઓપન કેટેગરી છે એમાં સામાજિક વિજ્ઞાનમાં જે મેરિટ છે એ 72 જેવું રહેશે. તો આમાં આપણે તમામ જે જૂની ચર્ચાઓ કરેલી છે એ પ્રમાણે જ છે અનુમાન. એટલે કે જનરલ કેટેગરીમાં ઘણા બધા એસએસવાળાને બધી કેટેગરીના ઉમેદવારો છે એમને જનરલ કેટેગરીમાં મળશે. તો એક ફાયદો એ છે. બીજું એ કેટેગરીની ખુદ જગ્યાઓ એસએસમાં છે, તો 2. ત્રીજો ફાયદો એ છે કે ક્રમિક ભરતી છે, રિપીટરો છે, જૂના શિક્ષકો છે, તો એનો લાભ પણ મળશે. તો આ 3 કારણોના લીધે જે મેરિટ હોય છે કેટેગરી નીચું જતું હોય છે. તો જનરલનું 72 છે. હવે બીજી કેટેગરીનું કેટલું રહે એની વાત કરી લઈએ. તો જે એસસી કેટેગરી છે, એસસીનું 70.13 સુધી રહેશે. જે એસટી કેટેગરી છે એમાં બહુ સારી જગ્યાઓ આવી છે, જોરદાર જગ્યાઓ આવી છે. આપણું જે જૂના અનુમાન હતા એના કરતાં 200 જગ્યાઓ વધારે છે. તો એમનું 66.75, એના કરતાં પણ હજુ નીચું જશે. ઓબીસી કેટેગરી છે તો જગ્યાઓ આપણે ઓછી થઈ છે. તો જે જૂના મેરિટ હતા એના કરતાં આમાં થોડો ફરક પડશે. તો જે ઓબીસી કેટેગરીનું મેરિટ છે એ 70 રહેશે. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો જગ્યાઓ એમાં પણ ઓછી છે. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની જે મેરિટ છે એ 70.30 જેવું રહેશે. તો આ રીતે સામાજિક વિજ્ઞાનનું મેરિટ રહી શકે છે. હવે આપણે બીજી વાત કરીએ કે જે ધોરણ 6 થી 8 છે, તો એમાં જગ્યાઓ ટકાવારી પ્રમાણે આવી છે, પણ એક ઓબીસીમાં ઓછી આવી છે. પરંતુ ઓબીસીવાળાને ફાયદો એ થશે કે જનરલમાં જગ્યાઓ સારી છે, એટલે કે જનરલમાં ધાર્યા કરતાં જગ્યાઓ સારી મળી છે. તો એના લીધે બાકીની કેટેગરીવાળામાં સૌથી વધારે ફાયદો કોઈને થતો હોય તો 50 થી 60% વચ્ચે એનો લાભ જનરલ ઓબીસી કેટેગરીવાળા લેતા હોય છે. તો આ રીતે ઓબીસીવાળાને ત્યાં ફાયદો થશે. અને એમની જે જગ્યાઓ ઓછી આવી છે તો એમાં 50% જે રિકવરી છે એ જનરલ કેટેગરીને લીધે થઈ જશે. અને બાકી ઓછી જગ્યા છે એનો થોડો લોસ જશે. તો એના લીધે મેરિટ જે ધારતા હતા એના કરતાં થોડો મેરિટમાં ફરક રહેશે. તો એસએસનું મેરિટ આ રીતનું અટકશે. સાથે દિવ્યાંગોની વાત કરીએ તો બધા દિવ્યાંગો લાગી જશે, કારણ કે એમની ભરતી અલગથી પણ આવી છે. આમાં પણ 4% અનામત આપેલું છે. તો સામે ઉમેદવારો ઓછા છે તો દિવ્યાંગોને ચાન્સ છે જ બધી રીતે. સાથે આ જે મેરિટ અનુમાન રજૂ કર્યું છે આનાથી 3% દિવ્યાંગોનું નીચું રહી શકે તેમ છે. એટલે કે ABCD 4 કેટેગરી છે એમાં નીચું રહી શકે તેમ છે. અને માજી સૈનિકોને પણ 10% અનામત હોય છે, તો એટલા તો ઉમેદવાર મળશે નહીં. તો માજી સૈનિકોનું પણ નીચું રહેશે. હવે આપણે ગણિત વિજ્ઞાનની વાત કરી લઈએ તો કે ગણિત વિજ્ઞાનમાં કેટલું મેરિટ રહી શકે તેમ છે. તો જે ગણિત વિજ્ઞાન છે એનું મેરિટ આ વખતે બહુ સારા ગુણવાળા છે. સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ થયું છે એના લીધે માર્ક્સ એડ થયા છે. પોસ્ટ ગ્રેજ્યુએશનના લીધે પણ એડ થયા છે. તો આ રીતે ગણિત વિજ્ઞાનનું મેરિટ ધાર્યા કરતાં ખૂબ પરિવર્તનકારી મેરિટ છે, વધારે મેરિટ છે. તો કેટલું રહી શકે છે એની વાત કરી લઈએ. તો ગણિત વિજ્ઞાનમાં કુલ જે જગ્યાઓ છે એ 2255 જગ્યાઓ છે. આમાં કચ્છની ભરતીની જગ્યાઓ પણ આપણે સામેલ કરેલી છે. એટલે કે આ જે 1700 જગ્યાઓ છે એમાં અલગથી જે કચ્છની 509 જગ્યાઓ ગણિત વિજ્ઞાનની છે એ પણ આમાં એડ છે. તો આ રીતે કુલ 2255 જગ્યા પર ગણિત વિજ્ઞાનની ભરતી થઈ રહી છે. તો એમાં જે જનરલ કેટેગરી છે, તો જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ લાસ્ટમાં 74.46. હવે આપણે એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીનું મેરિટ જે છે એ 71.
આપણે એસસી કેટેગરીની જગ્યાઓ જે પણ અનુમાનો મૂક્યા છે એમાં શરૂઆતથી કહેલું છે કે ઓછી આવે છે અને એસસી કેટેગરીની આ વખતે ઓછી પણ આવી છે, સાથે ઓબીસીની પણ ઓછી આવી છે. એસટી કેટેગરી છે એના મેરિટની આપણે વાત કરીએ તો 66 સુધીનું. તો એમનો મોટો ફાયદો એ છે કે જગ્યાઓ બહુ સારી આવી છે, જોરદાર જગ્યાઓ આવી છે, ઘણી બધી આવી છે. પછી જે ઓબીસી કેટેગરી છે તો એના મેરિટની આપણે વાત કરીએ તો ઓબીસીનું મેરિટ પણ 72 જેવું રહેશે. સાથે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો એનું જે મેરિટ છે એ 72.13 જેવું રહેશે. તો હવે માત્ર તમારે 5 થી 10 દિવસ જેટલી રાહ જોવાની છે, એટલે કે ધોરણ 1 થી 5 છે તો એના કોલ લેટર 22મી તારીખે નીકળવા માંડશે. પછી જે ધોરણ 6 થી 8 છે એના કોલ લેટર 30 તારીખે નીકળવા માંડશે. તો આ રીતના જે તમારી કામગીરી છે એ ફટાફટ પૂરી થઈ જશે. સાથે ક્રમિક ભરતી બાબતે નિશ્ચિંત રહેજો. વેઇટિંગ સુધી જે ક્રમિકતા છે ભરતીની એ એપ્લાય થઈ જશે. આ ઉપરાંત આપણે ભાષાના મેરિટની આમાં કોઈ વાત કરી રહ્યા નથી, કારણ કે મેં જે જૂનો વિડીયો ભાષાના મેરિટ માટે બનાવેલો છે એમાં આપણે 525 જગ્યાનું અનુમાન લગાવ્યું છે, એટલે કે આટલી જગ્યાઓ આવશે. એના બદલે ભાષામાં 531 જગ્યાઓ આવી છે અને એના લીધે જે આપણો જૂનો વિડીયો છે એ મેરિટમાં સેમ છે. અને કેટેગરીની જગ્યાઓ જે ભાષા છે એમાં આપણે અનામતની જે ટકાવારી છે એ પ્રમાણે ભાષામાં જગ્યાઓ બધે આવેલી છે. તો એ રીતે પણ મેરિટમાં કોઈ ફરક પડતો નથી, એટલે નવો વિડીયો બનાવવાની કોઈ જરૂર લાગતી નથી. તો નજીવો 10 થી 21 પોઈન્ટનો ફરક હશે અને એના માટે ભાષાના મેરિટ અનુમાન માટે જે જૂનો વિડીયો છે એ આપ જોઈ શકો છો. તો આજે આપણે યુટ્યુબ ચેનલનું પ્લેલિસ્ટ છે એમાં ટેટાડ ભરતી ટીચર ભરતી છે એમાં છે જ વિડીયો. સાથે વિડીયોની લિંક જોઈતી હોય તો આપણે કોમેન્ટ બોક્સ ડિસ્ક્રિપ્શન છે એમાં મૂકી દઈશું, તો એમાંથી આપ જોઈ શકો છો. સાથે મેરિટ અનુમાન છે, જગ્યાઓની ચર્ચા છે, ક્યાં કેટલી ભરતી થઈ રહી છે અને બધા જ વિડીયો છે એ પણ આપ જોવા માંગતા હો તો જોઈ શકો છો. તો ભાષાના મેરિટ માટે આ જે વિડીયો છે ટેટ 2 મેરિટ અનુમાન, ટેટ 2 મેરિટ એનાલિસિસ, વિદ્યા સહાયક ભાષા મેરિટ કેટલું રહેશે તો આ વિડીયો આપ જોઈ શકો છો. સેમ છે, કોઈ ફરક છે નહીં, એટલું જ મેરિટ રહેશે. એના માટે ભાષાનું આપણે અલગથી કંઈ બનાવ્યું નથી, તો એના માટે આ વિડીયો જોવા આપને વિનંતી છે. સાથે આ વિડીયોની લિંક છે આપણે કોમેન્ટ બોક્સમાં મૂકી દઈશું. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો. સાથે કચ્છની ભરતી વિશે આપણે જે વાત કરી છે, ત્યાં જિલ્લા સ્પેશિયલ ભરતી છે, એના લીધે મેરિટ 0.50 થી 0.75 જેટલું ડાઉન રહેશે, કારણ કે ઘણા બધાને એવું હોય કે વતનથી દૂર પડતું હોય તો કચ્છમાં ના પણ જાય. સાથે બોન્ડ છે, એટલે કે કાયમી નોકરી ત્યાં કરવાની છે, એના લીધે પણ મેરિટમાં ફરક રહી શકે છે. તો આપણે જે મેરિટ અનુમાન મૂક્યું છે એનાથી હજુ 0.50 થી 0.75 નીચું જાય તો કોઈ નવાઈ નથી. સાથે ક્રમિકતા બાબતે નિશ્ચિંત રહેજો. વેઇટિંગ સુધી એપ્લાય થઈ જશે. એકદમ નજીકની ભરતી છે. સાથે રિપીટરો જૂના શિક્ષકો છે, તો જૂના શિક્ષકો પણ આજે જગ્યાઓનું લિસ્ટ આવ્યું છે, એટલે કે જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ જગ્યાઓ આવી છે, એ પ્રમાણે ઘણા બધા ઓછા થઈ જશે. તો ધારતા હતા કે હું જિલ્લામાં લઈશ અને ફરીથી નોકરી કરવા જઈશ, તો એવું બની શકે તેમ નથી. સામે હવે જિલ્લા ફેર 100% બદલી થઈ રહી છે. તો આ રીતે ઘણા બધા જૂના શિક્ષકો છે, રિપીટરો છે, તો પગારનું નુકસાન છે, પેન્શનમાં નુકસાન જઈ રહ્યું છે. તો આ બધા જ કારણોના લીધે જૂના શિક્ષકો હવે નોકરી છોડે એવા ચાન્સ ઓછા છે. સાથે 9 થી 12ના જે શિક્ષકો છે એ ગ્રાન્ટેડ છે. પછી 9 થી 12ની જે સરકારી શાળાઓ છે ત્યાં પસંદ કરશે, કારણ કે એમનો અત્યારે પગાર સારો હોય છે. તો તમારે ક્રમિકતાનો લાભ પણ તમને આ રીતે મળી રહ્યો છે. અને બીજી વાત એ કરું કે ધોરણ 12નું સરકારી શાળાઓનું એલોટમેન્ટ લિસ્ટ આવી ગયું છે. તે ઉપરાંત જે મેરિટમાં જેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, તો એ ઉમેદવારો પણ 9 થી 12માં લાગવાની શક્યતા 90% ઉપરની છે, એટલે કે 1.5 ગણા બોલાવે છે. તો આ રીતે 9 થી 12માં કોણ લાગી રહ્યા છે એમને ખબર પડી ગઈ છે, એટલે એ અહીં તમારી જગ્યા બગાડવા બિલકુલ ઓછા આવશે, અને આવશે તો વેઇટિંગ સુધી રાજીનામું મૂકીને જતા રહેશે. તો ક્રમિક ભરતી બાબતે નિશ્ચિંત રહેજો. સાથે આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.